શું સોનોગ્રાફીના રિપોર્ટ પરથી ખ્યાલ આવી જાય કે નોર્મલ ડિલિવરી થશે કે સી સેક્શન થશે? તો સૌપ્રથમ બાળકનું હેડ જો ગર્ભાશયના મુખની તરફ હોય તો નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ વધારે હોય છે. જો બાળકનું હેડ ઉપરની તરફ હોય, પગ નીચેની તરફ હોય, મતલબ કે બ્રિજ પ્રેઝન્ટેશન હોય, જો બાળકનું જે પોઝિશન છે એ ટ્રાન્સવર્સ હોય, મતલબ કે આરડી હોય, તો નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ ખૂબ ઓછા હોય છે. આવા કેસીસમાં બ્રિજ પ્રેઝન્ટેશનમાં અને ટ્રાન્સવર્સ પ્રેઝન્ટેશનમાં સી સેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે. નંબર 2, બાળકની આજુબાજુ જે પાણી રહેલું હોય છે જેને અમે એમનિયોટિક ફ્લુઇડ કહીએ છીએ, જો એમનિયોટિક ફ્લુઇડ જેટલું હોવું જોઈએ એટલી માત્રામાં હોય તો નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ હોય છે. પણ જો એમનિયોટિક ફ્લુઇડ ઓછું હોય, મતલબ કે ઓલિગોહાઇડ્રોમિયસ હોય, અને એમનિયોટિક ફ્લુઇડ વધારે હોય, મતલબ કે પોલીહાઇડ્રોમિયસ હોય, તો આવા કેસીસમાં સી સેક્શન કરવું પડતું હોય છે. નંબર 3, બાળકનું વજન. જો બાળકનું વજન 2.5 કિલોથી 3.5 કિલો કે 3 કિલો 800 ગ્રામ કે 4 કિલો હોય તો આવા કેસીસમાં નોર્મલ ડિલિવરી પોસિબલ છે. પણ જો બાળકનું વજન 4 કિલોથી ઉપર હોય અને ઘણી વખત 2.5 કિલોથી ઓછું હોય તો આવા કેસીસમાં નોર્મલ ડિલિવરી પોસિબલ નથી. આવા કેસીસમાં સી સેક્શન કરવાની જરૂર પડતી હોય છે. નંબર 4, કોડ અરાઉન્ડ ધી નેક. બાળકના નેક મતલબ કે ગળાની આજુબાજુ જો ગર્ભનાળ વીંટળાયેલી હોય તો આવા કેસીસમાં સી સેક્શન કરવું પડે છે. જો બાળકના નેકની અરાઉન્ડ કોઈ પણ જાતની કોડ ના હોય તો આવા કેસીસમાં નોર્મલ ડિલિવરી થવી એકદમ પોસિબલ છે. નંબર 5, જે આપણું પ્લેસેન્ટાની પોઝિશન હોય છે, જો પ્લેસેન્ટા ગર્ભાશયની મુખના તરફ હોય, મતલબ કે પ્લેસેન્ટા પ્રીવિયા હોય, તો આવા કેસીસમાં બ્લીડિંગ થવાની શક્યતા વધી શકે છે, પોસ્ટપાર્ટમ હેમરેજ થવાની શક્યતા વધી શકે છે. તો આવા કેસીસમાં તમારે નોર્મલ ડિલિવરીના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે. જો પ્લેસેન્ટાની પોઝિશન ઉપરની તરફ હોય, મતલબ કે પ્લેસેન્ટા પોસ્ટિરિયર સાઈડ હોય, તો આવા કેસીસમાં નોર્મલ ડિલિવરી પોસિબલ છે. આ ઉપરાંત જો તમને પ્રેગ્નન્સી દરમિયાન બીપી હોય, ડાયાબિટીસ હોય, ઘણી વખત તમારી પ્રેગ્નન્સી પ્રેસિયસ હોય, લેટ કન્સેપ્શન થયું હોય, લેટ મેરેજ થયા હોય, લેટ પ્રેગ્નન્સી કન્સીવ થઈ હોય, આઈવીએફ કન્સેપ્શન હોય, બહુ બધા મિસકેરેજ થયા પછી આ પ્રેગ્નન્સી આગળ કન્ટિન્યુ થઈ હોય તો ડૉક્ટર તમને આવા કેસીસમાં સી સેક્શન કરવાની સલાહ આપે છે. તો તમારા ડૉક્ટરની એડવાઇસ ફોલો કરી અને તમારે આગળ વધવું